અત્યારે આપણે ચેકિંગ જે ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ છે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આપણે સૂચના આપવામાં આવેલ છે. જેના અનુસંધાને વેસ્ટ ગેટ રૈયા ચોકડી મૂકવામાં આવેલ બાલાજી થાળ એની આપણે અત્યારે ચેકિંગ ચાલુ છે. પેઢીનું જે સ્ટોરેજ છે તપાસેલ છે અને તેમજ એમના ફ્રીજ છે એની તપાસ કરેલ છે. જગ્યા બહારથી હાઇજેનિક લાગે છે, પણ અંદર અમે તપાસ કરેલી કે જે વપરાશમાં લેવાતા આટા લોટ એની અંદર ધનેડા જેવી જીવાત જોવા મળેલ છે. ઉપરાંત ઘણા બધા પેકિંગ્સ ઉપર કોઈ પણ પ્રકારની ડેટ નથી એવા મસાલા છે, પડતર લાગેલ છે. ઉપરાંત ફ્રીજની અંદર રાખેલો 50 કિલો જેટલો પૂરણપોળીનો મસાલો વાસી જોવા મળેલ છે. તેમજ ચટણી છે અને હજી પ્રીપેડ ફૂડ છે, જેમાં ફ્રીજને તપાસીએ છીએ. આ બધી વસ્તુ અત્યાર સુધીમાં વાંધાજનક જોવા મળેલ છે. જે વાસી અને લોટ છે એ જીવાતવાળો જોવા એને અમે અંદાજિત અમે 100 થી 150 એમાં અમે ડિસ્કાર્ડ કરીશું. કાર્યવાહી અત્યારે ચાલુ છે અને હજી તપાસ ચાલુ છે, જે અંતે અમે ઉચ્ચ અધિકારીઓનું સન્માન મેળવીને આગળ કાર્યવાહી હજી કરવામાં આવશે. ઉપરાંત દંડાત્મક કાર્યવાહી તો 100% કરવામાં આવશે. લોકોના આરોગ્યના ચેડા સાથે ચેડા કરતા તત્વો સામે અત્યારે આપણું રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા હંમેશા સર્વેલન્સ ચેકિંગ ચાલુ જ હોય છે. એ ઉપરાંત આજ જે ઝુંબેશ સ્વરૂપે હમણાં જે સમર ડ્રાઈવ જે છે એ ચાલુ જ છે અને હજી અવિરતપણે ચાલુ જ રહેશે. આ કાર્યવાહી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ ચેડા કરનાર તત્વોને છોડવામાં નહીં આવે. આમ જો તો આવો ખોરાક આરોગવાથી ફૂડ પોઈઝનિંગ કે એવું થઈ શકે, શું વાસી કે એનાથી સામાન્ય તકલીફો ઘણી વખત નગણ્ય હોઈ શકે, પરંતુ એક ભાગ સ્વરૂપે કે ભાઈ આવું અખાદ્ય કે અનહાઇજેનિક રીતે સ્ટોરેજ થયેલ વસ્તુ હોય એ લોકો સુધી ન પહોંચે એવો અમારો સદંતર પ્રયાસ છે. એકચ્યુઅલી સ્ટોરની અંદર જે ચોખા હતા એની અંદર બે ધનેડા જોવા મળ્યા. હવે આ છે ને કરિયાણાનો જે માલ બહારથી આવે એ એકચ્યુઅલી સ્ટોરમાં જતો હોય, પછી આ લોકો કિચનની અંદર જ્યારે યુઝમાં લે ત્યારે એ લોકો જોઈને સાફ કરીને પછી યુઝમાં લે. એટલે ઓલરેડી જે અત્યારે માલ બની ગયો છે ને એ કોઈ માલમાં કોઈ જાતનો શંકાસ્પદ કાંઈ છે નહીં. ના, ચટણી તો અમે રોજે રોજની જ બનાવતા હોય ને સાહેબ. ફરસાણની સાથે જે ચટણી બનાવતા હોય એ આપણે સવારના 9-10 વાગે બની જતી હોય, 11 વાગે રેસ્ટોરન્ટ ચાલુ થાય. હા, પૂરણપુરી સાહેબ જો કેવું છે, અમારે 250 થી 300 350 થાળીની એવરેજ છે. એટલે અમારે 700-800 પૂરણપુરી જોઈએ રોજની. એટલે અમે એ જ રીતના માલ બનાવતા હોય કે જેટલી થાળી આપણે અમારી એવરેજમાં જે જાતી હોય એટલી જ બનાવતા હોય. ના, એમાં એ એકચ્યુઅલી આપણે છે ને પોતાનું મરચું આપણે દળીને લાવીએ છીએ, એની અંદર તેલનો છાંટ મારીએ છીએ અને આ એકચ્યુઅલી પ્યોર છે. હા, એટલે એ તો સ્ટોરમાં હતા ને, કિચનની અંદર નહોતા.